સાહેબ કેમ લંગડાવશો? રહેવાતો નથી સાહેબ. કેમ હું છું? એક્સિડન્ટ થઈ ગયો સાહેબ. લે આ લે, આ પગ દુખે છે? હા. ઊંચો કરો. ઓહો, તમારી ગોઠણની ઢાંકણીના તો કચરા ઘાણ નીકળી જાય. કઈ રીતે એક્સિડન્ટ છું? છોકરીએ ગાડી માથે ચડાવી દીધી સાહેબ. તમારી પાસે શું વાહન હતું? મારી પાસે વાહન નહોતું. પાકડીનું ખાલી ભરેલું ડોલસું હતું, એમાં પાણી ભર્યું હતું. પાત્રીના ડોલસમ પાણી ભરીને શું કરતા તમે? એમાં એવું છે ને સાહેબ, પાણીનું ડોલસું ભરીને ટોયલેટ જવા બેઠો હતો. પણ ત્યાં રોડની વચ્ચે શું કામ ટોયલેટ બેઠા હતા એ નથી સમજાતું. અરે સાહેબ, રોડની વચ્ચે નહીં, તો મારા ખેતરના શેઢે બેઠા હતા. શેઢે બેઠા હતા ન્યા માથે ચડાવી દીધી ગાડી. હા. સીતારામ, લા ભાઈઓએ બહુ કરી છે હો. સરકારે એટલે જ એની હાટુથી છે ને બસમાં ટિકિટો માફ કરી છે કે આ બાઈઓ આમ નામ બેફામ ગાડીઓ હલાવશે ને તો આપણા દેશની વસ્તી અડધી કરી નાખશે. પણ મને એ નથી સમજાતું. આની પહેલા તમે આવ્યા ત્યારે મેં તમને કીધું હતું કે તમારે છે ને આપણે સ્વચ્છતા અભિયાનમાં તમારો સપોર્ટ જોવે છે. ઘરે જ તમારે જાજરૂ કરવાનું છે, ઘરે ટોયલેટમાં કીધું તું મેં તમને. તો તમે સોલાવા ન્યા ગયા શેઢે ઠંડાસ કરવા. વાંક તમારો છે, એ બાઈનો નથી. એમાં સાહેબ એવું છે ને હો કે અત્યારે આ ચોમાસું છે ને, હા, તો આજુબાજુમાં હરિયાળી થઈ ગઈ હોય, તો હરિયાળીમાં સાહેબ મજા આવે, રિલેક્સ થઈ જવાય. રિલેક્સ થવામાં આમ નામ ગુજરી જાવ. એ બાઈના હાથે તમારું મોત લીધું તો બચી ગયા છો. તમને મૂળ એવું છે ને, તમને પેલે અમુક માણસને બંધાણ હોય કે ઓલી સુરેશ તમાકુ મોઢામાં નાખે કે બીડીનો ધુમાડો કાઢે તો જ ગારો નીકળે. આમ તમને કઈક ખુલ્લામાં આમ વાતાવરણ હોય તો જ ઉતરે એવું છે. પણ તો એવું કયો મારા બાપ, તમે કયો. અહીંયા પાંચે વાળા તમારી પાસે એની સલાહ દેવા જ બેઠા છે. જે હોય અહીંયા કયો, નકામાં ગુજરી જાઓ. આ બાયુના ભોગ બનજો તમે. તમારે મૂળ તમને છે ને ખુલ્લામાં હરિયાળીમાં જ તમારે શી કરવું છે ને. પણ ઈ કયો ને, શરમાવાનું ના હોય. હવે આમાં તમારે સાઈસ લેવા જાવ, દોણી હતાડો. જો બધા રસ્તા હોય પાંચે વાળા પાસે. ઠીક હે. જો તેને આનંદ મળે કે નહીં યાર, કુદરતી સૌંદર્ય સાથે છી કરવાનો. આ ટ્રીટમેન્ટ તમારે કરવાની છે. આ તમે બચી ગયા ભગવાનની દયા, બરોબર. હવે આ રીતનું તમારું છે ને ટોયલેટ સજાવી નાખજો એટલે તમારું પેટ સાફ થઈ જાય. હો બસ લાવો, જીવતા રહી ગયા એટલે 2 પાંચ. 2 પાંચ છે ના સાહેબ? કંટ્રોલ મજનુ. તમે જીવતા રહી ગયા કે નહીં? હે તમે મારા 2 પાંચે દેવા હાટુથી જીવતા હતા. 2 પાંચે મારા બોલતા હોય ને સાવ હળો હળો વયા જાવ. ઓલો મેં કીધું કે ને હરિયાળી, એ રીતનું કરી નાખજો. આ તો સારું થઈ જાય ને. એ બધું થઈ જાય, અહીંયા કાંઈ કરવાની જરૂર નથી. આવજો.